આજે તમે શેનું શાક બનાવ્યું છે અને આપો ને. લ્યો આવી ગયો તરત માંગવા. એ કાંઈ શાક બનાવ્યું નથી. આજે અમારા ઘરે શાક નથી બન્યું ને એટલે, અને તમારા હાથનું મને બહુ શાક ભાવે છે એટલે આપો ને. અરે આજે અમે શાક રોટલી નથી બનાવવાના, તો હું બનાવ્યું છે. એ અમે કાંઈ નથી બનાવવાના હો, તું જા. અરે આજે અમે પાણીપુરી બનાવવાના છીએ. તું બંધ થા ને, તને કોણે કીધું તું એને કહેવાનું? પાણીપુરી બનાવી છે એ તમને બહુ ભાવે. તને પાણીપુરી ભાવે છે? મને તો બહુ ભાવે છે એટલે મારા મમ્મી આજે પાણીપુરી બનાવવાના છીએ. મને પાણીપુરી બહુ ભાવે પણ મારા ઘરે કોઈ દી પાણીપુરી બનાવે જ નહીં. જોયું ને, હવે અહીંથી જાહે નહીં અને આપણને શાંતિથી ખાવા નહીં દે. આઈને આઈ માથે ઊભો રહે. ના ના, એવું કાંઈ નથી. મને તમારા હાથનું શાક બહુ ભાવે ને એટલે લેવા આવ્યો. તને એકવાર તો કીધું કે અમે કાંઈ શાક બનાવ્યું નથી, તો તને સમજાતું નથી? શું કરવા તું આઈને આઈ માથે ઊભો છો? જાને તું તારા ઘરે હવે. મમ્મી આ બધું હું છે મને કાંઈ સમજે ન પડતું. કેમ તું આ નાના છોકરાને ખીજા છો? તો મમ્મી તે પાણીપુરી બનાવી છે તો હું થઈ ગયું, તારે એને દેવાય. અરે એને ક્યાંથી પાણીપુરી આપે? અહીંયા માપમાં બનાવી છે, આપણને થઈ રહે ને એટલી જ છે. ગોલું તને પાણીપુરી ભાવે છે? હા મને પાણીપુરી તો બહુ ભાવે. મમ્મી ગોલુને પાણીપુરી ભાવે છે ને એટલે આજે તુંય તેને પાણીપુરી ખવડાવજે. આમ નામ બધાને આપી દેવું ને તો પછી આપણી વાહે કાંઈ નહીં વધે. મમ્મી આપણા ઘરેથી કોઈ ખાલી હાથે અથવા ભૂખ્યા પેટે પાછું જવું ન જોવે. અને પાણીપુરી એને ખવડાવશું તો આપણે શું ખાશું? આજે હું છે ને પાણીપુરી ઓછી ખાઈશ અને ગોલુને તું મારા ભાગની પાણીપુરી ખવડાવી દેજે. મમ્મી તને ખબર છે ને હું નાનો હતો ત્યારે આપણા ઘરનું મને તે જમવાનું નહોતું ભાવતું. મમ્મી હું આપણે જૂના ઘરે રહેતા ને ત્યારે હું બાજુવાળા માસી પાસેથી શાક લઈ અને ખાતા શીખ્યો. અને ક્યારેક તો એ શાક ન આપે ને તો હું એના ઘરે જઈને જમી આવતો. મને તો એ નથી સમજાતું શિવેન કે તને આ છોકરાની આટલી બધી ચિંતા કેમ થાય છે? મને બાજુવાળાના ઘરનું જ ભાવતું અને જ્યારે એ શાક દેવા ન આવતા ને ત્યારે હું બહુ નિરાશ થઈ જતો. એટલે મારે આજે ગોલુને નિરાશ નથી કરવો એટલે તું એને પાણીપુરી આપી દેજે. મમ્મી તું જ કહેતી હતી ને કે બાળક તો ભગવાનનું સ્વરૂપ છે અને એ જો બાળક આપણા ઘરે ખાશે તો ભગવાન આપણને કોઈ દી ખૂટવા નહીં દે અને આંટીની વધારે દેશે. આ બધું આપણા ઘરે છે એ કોની દયા અને કોની કૃપાથી હોય આપણને શું ખબર. અને બાળક છે ને ભાવના ભૂખ્યા હોય અને બાળક આવે ને ત્યારે આપણે એમ સમજવાનું કે આપણે ભાવમાં સારા છીએ અને આપણે સારી રીતના વ્યવહાર કરીએ છીએ અને એ આપણા ઘરે એટલે આવ્યો છીએ કેમ કે એને આપણી હારે ગમે છે.